વિષય સંસ્કૃત 4/10 2025 જે પેપર લેવાનું છે પ્રથમ પરીક્ષા 2025-26 એનું મોડલ પેપર એસવીએસનું જે આઈએમપી ક્વેશ્ચન પેપર છે જે આજે આપણે આ વિડીયોમાં જોવાના છે, તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો. પહેલું છે પદખંડોનું અનુવાદન કરવાનું છે, તો એનો છે અહીંયા આપણે તેનું સોલ્યુશન પણ આપેલું છે. આ બીજો પ્રશ્ન રહે. ત્યાર પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ઉત્તરમાં લખો એવું કીધું છે. ત્યાર પછી એમાં એક પ્રશ્ન રહેશે અને ત્યાર પછી નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ લખવાની છે અને ત્યાર પછી શ્લોક પૂર્તિ કરવાની છે. અને ત્યાર પછી વિકલ્પો 400 વિકલ્પો લખવાનો રહેશે. બ્રહ્મણ પ્રમાકાંસ્તિ તો ભૂમિ, પછી સાગર કેશા સલિલેન ન સ્ફર્તિ તો સરિતામ, લક્ષિપતે લક્ષમ કિમ તો કાર્મુક, યુધિષ્ઠિર સૌ પ્રથમ કોને જીવિત કરવાનું કહે છે તો કે નકુલને. પછી છે ધાન્ય કે યશતી તો કૃષિકા. ત્યાર પછી ગદ્યખંડોનું ગુજરાતને છે ભાષાંતર કરવાનું છે, કોઈ પણ બે રહેશે. ત્યાર પછી પાછું સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ લખવાના રહેશે. ત્યાર પછી વિવરણાત્મક નોંધ લખવાનું મહારાજસ્ય શાપ અથવા અત્ર ભવતી. ત્યાર પછી ખાલી જગ્યા પ્રજાપતિ ખાલી જગ્યા વર્ણન પ્રોક્તવાન તો કે દ. રુદિસ્તીય અનુત્ય સત્ય ભાષિણા તો ખાલી જગ્યા મુનિના. આશ્રમે ખાલી જગ્યા હરવિષ્ણુ આશિત તો મલિનતા. ત્યાર પછી વિકલ્પ છે દયધ્વમ ઇતિશ્ય ક અર્થ દયા કરુત દિયા છે સમાનતા નામ કિમ વિસાર રસસ્ય સમાનતા કે અર્થ અભસર નામી આશ્રમ શુક્ર અપશ્યત આદપે કા પરિતુષ્ટા આશિતિ વસંત સેના આધુનિક કાલે કૃદૃશ્ય મુદ્રા વર્તતે કારગજી. ત્યાર પછી જે ફકરો આપ્યો હોય એમાંથી તમારે જવાબ શોધીને લખવાનો હોય છે. ત્યાર પછી સમીક્ષાત્મક નોંધ લખો. એમાં છે દ્રૌપદીની નો યુધિષ્ઠિરને ઉપલાદ, પછી કૈકેયીની નિર્દોષા. ત્યાર પછી વસંત સેનાના આગમનના સમાચાર આપવા નિષેધની યુક્તિ. ત્યાર પછી વાક્યનો સંદર્ભ લખવાનો કેવલાદુ ભવતી કેવલાદી. પછી સમીક્ષ્ય કૃષ્ય વ્યાયામ ભો ચારુદત્ત ધનિકસ્ય આગતમ. પછી છે વાક્ય કોણ બોલે છે અને કોણ બોલે છે તે લખવાનું છે. એ 4 પ્રશ્ન 4 ગુણનો રહેશે. નીચે આપેલા ફકરો વાંચીને પ્રશ્નના જવાબ સંસ્કૃત ભાષામાં લખવાના રહેશે. ત્યાર પછી છે ગુજરાતી ભાષામાં લખો. ક્ષમા અને સુખનું સાધન માનનાર યુધિષ્ઠિર ને દ્રૌપદી શું કહે છે. ત્યાર પછી 35મો દેવોએ દ વર્ણનો દમન કરો એવો અર્થ શા માટે લીધો. પછી 36 શ્રી વિલાસ શું છે અને તે કોનો છે. 37 શાસનને કાગળની મુદ્રામાં શી વિશેષતા મૂકી છે, અર્થ વિસ્તાર કરવાની છે. જે 8માં કાવ્ય છે જેમાંથી અર્થ વિસ્તાર છે જે પૂછાતી હોય છે. પછી ખાલી જગ્યા પર છે 39, 40 ને 41 3 ખાલી જગ્યા રહેશે જેનો 1 ગુણ રહેશે. ત્યાર પછી શ્લોકાંશ જોડવાના જેને 4 ગુણ રહેશે. પછી છે પરિચયાત્મક નોંધ લખવું, તો એમાં છે શિશુપાલ વધનું કથાખંડ. પછી છે રામાયણ પરિચય. પછી છે ખગોળશાસ્ત્ર. ન્યાય સમજાવવાનું છે રજુષાપ ન્યાય. પછી છે ઇક્ષુરસ ન્યાય. પછી ન્યાય વિષયક પ્રશ્નો રહેશે.
છંદ વિષયક પ્રશ્ન રહેશે, અલંકાર વિષયક પ્રશ્ન રહેશે, શાસ્ત્રીય કૃતિ તેના લગતા વિકલ્પ પ્રશ્ન રહેશે,